તારે જોકે આ લોકગીત બોલાય છે તો એમ સૂરજની માપલ બોલાય છે એમ ચાંદાની પસવાડે સૂરજ ક્યારે ઉગશે, પણ મારું સંશોધન છે કે કંસનો અતિશય ત્રાસ હોય તો માં ધરતી સહન કરી હીગા નહીં. એ વખતે ક્ષીરસાગરની માલિકો જાય છે ને નારાયણ છે એ લક્ષ્મીને એમ કહે છે તમે કુંડિનપુરની અંદર એટલે હાલનું મહારાષ્ટ્ર એનું નાગપુરની બાજુનો પ્રદેશ ત્યાં તમે જન્મ ધારણ કરો. આપણે માધવપુરને માંડવે ભેરા થાહું અને એ નારાયણથી વિરહ થાય એ દુઃખમાં લક્ષ્મીજી આવતા થયા. ધરતી હામા જેડા એક પુરુષની બે પત્નીઓ હામ હામી મળેલે કાં બેન કે ને કાં સૈયર કહે, કાં બેન કહે અને કાં સૈયર કહે. એટલે ધરતી કહે છે કે સૈયર મોરી રે સૂરજને પછવાડે ઉગશે રે. સૂરજની પછવાડે ચાંદલીઓ કેદી ઉગશે? એટલે રામ હતા એ સૂર્યવંશી હતા. તેત્રાયુગ પૂરો થઈ ગયો. સરયુની અંદર જળ સમાધિ લઈ લીધી. તેત્રાયુગનો સૂર્ય અસ્ત થઈ ગયો હતો. કૃષ્ણ હતા એ ચંદ્રવંશી હતા. હજી ચંદ્ર ઉદિત નહોતો થયો. એ વચ્ચેના ગાળામાં ધરતી કહે છે શેર મોરી રે આ સૂરજની પછવાડે હવે ચાંદલીઓ કેદી ઉગશે, ચંદ્રવંશમાં કેદી જન્મ ધારણ કરે. એટલે લક્ષ્મણી બોલ માફ કરજો લક્ષ્મી બોલ્યા કે અમારે હમણાં જ વાત થઈ કે શું કે ઉગશે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે રે લોલ શયર મોરી રે સૂરજની પછવાડે ચાંદલિયો કેદી ઉગશે રે.
આવરી રે મારા ભોજન નો કરનાર જાદવરાય ક્યારે આવે રે જાદવરાય ક્યારે આવે લોકગીત એટલે એમાં લોઝિંગ એન્ડ બોન્ડિંગ આવે ને કાં ઘરેણાની દુકાન આવે, પછી પોઠણ લાડવાન પોઠણ ઢોલિયાન ભવન લાડવાન દાંતણ દાજમી કાં ઘરેણાની દુકાન આવે, પગ પરવાન કડલા નાગપરમાં નથણી. પણ મુખણું જે બન્યું હોય એની પાછળ જબરજસ્ત કથા હોય. અને આઠમની અડધી રાતે આવ્યો જગતનો તારણ કેવું એ સુખને સાંભળે જડી દે અને એમ ખીલા મારી દે તોય એમ કે આ શું કરે છે એની એને ખબર નથી. એ ઈશ્વર એને માફ કરી દેજે અને જીવતો ક્રોશમાં એ જડાઈ જાય. આ કહી દે કે બાંધવો એમ તો ન બોલ્યો હોય. હું અટાણે જે હોય શબ્દ બોલવું એ આપણી ગામડાની ભાષામાં શબ્દ બોલવું તો એમ એને કીધું કે એની હવા સર હું ખાધી હસ્તિનાપુરની રાજસભામાં દુર્યોધને એટલું જ કીધું તો બંધી કરી લઉં કે લે એ કરી લે. અને એ જબરદસ્ત વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. કેમ તાકાત હતી પાસે જઈ શકે. એટલે અમારો કવિ કાગ કહે છે કે ઈસાવ સુવાળો નથી રાખો આ ભારતે કાયો દે તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે ગીતાજી ના જ્ઞાન દીધા છે ધીંગાણા ધૂપ લીધા છે. દસમે દિવસે દાદો ભીષ્મ આવ્યો અને એક પછી એક બાણ છૂટવા માંડ્યા. અર્જુનને કીધું શું કરો? મેં કે હવે અર્જુન કઈ કરી શકે એમ નથી. સુદર્શન ચક્ર લઈને દોડ્યો. આ તો નર રથ તે ઉતરે પકડે હરી કે પાય કે યહ અન્યાય કહા કરતા હો દરત હો શસ્ત્ર ઉઠાય. તમે રથ હાંકવા વાળા છો અને શસ્ત્ર ઉઠાવીને તમે પ્રતિજ્ઞા લીધી કે હું હથિયાર ધારણ નહીં કરું. એ કઈ લીધી હતી તે દી લીધી હતી. તાકાત દ્વારિકાના સિંહાસન માથે બેહી હગે અને પાંડવોના રાષ્ટ્રયોગની માલિકો બ્રાહ્મણોના હેઠા પતરાવડા ઉપાડી હગે. એ ગોપીઓના વસ્ત્રો લઈ અને કદમના ઝાડવે ચડી હગે અને હસ્તિનાપુરની રાજસભાની માલિકો દ્રૌપદી 999 ચીર પૂરી હગે. એ ગોકુળના પાદરની માલિકો વાહડી વગાડી હગે અને કુરુક્ષેત્રના મેદાનની માલિકો શંખે ફૂકી હગે. આ આપણો દેવ આ ઈશ્વર. અને એ 5,500 વર્ષ પહેલા આવ્યો. એ મથુરા મૂકીને ગોકુળમાં આવ્યો. રામા અવતાર મને 2 કામ નહોતા કર્યા. એક નાચવું અને એક વાજિંત્ર વગાડવું. કોઈ સાંભળ્યું રામે કે વાજિંત્ર વગાડ્યું હોય અને કે રામ રાહડા રહીમાં હોય નહીં. નૃત્ય કલા નહોતા લેવા. રામ 2 કલા બાકી રાખી દીધી હતી, સંગીતની અને નૃત્યની. આ એ 2 કલા લઈને મોરથી આવ્યો. અને વેપારીએ જે માલ આ વેપારીને પૂછજો જે માલ નવો આવ્યો હોય મોર રાખે. કોઈ પણ નવી આઈટમ આવી હોય ને એ પેલા રાખે. શું કર ગામને ખબર તો પડવી જોઈએ ને. આ નવી 2 આઈટમ લઈને આવ્યો હતો ને ગોકુળમાં પેલા જ રાખે. જડિયા પડી ગયા. આપણે એમ કઈ મીરાબાઈ નાચ્યા, નરસૈયો નાચ્યો. અટાણે ઘણા જુવાનના નાચતા હોય જેમ કે આ હું ઠેકડા મારતા નાચતા. હું કહું જેટલું મરજી પડે એટલું નાચી લેજો. તમે હું નાચશો
નાચી નાચી હું નાચ્યો, નાચ્યો નરસૈયો, નાચી મીરા, નાચ્યો તુકારામ, નાચ્યો ગોકુળના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક. અને કેવો નાચ્યો કે ઝટપટ જાટિયો લાટ પલાટ નાટ વાટ જાટ લાટ પાટ કાટ લપાટ લડાઈ કૌ કાટી જતી જુગાટ જુગાટ કતી દેની કાટ માન ડાર માન લાટ લપાટ મળે જટ એટલે ઝટકીને જટ એટલે ઝપાટા થઈ પટ એટલે પટકીને પટ એટલે પટાકા માફ કરજો પટ એટલે પટકીને પટ એટલે પિત્તાંબર આમ પિત્તાંબરને ઝટકીને ગોપીઓ ઉચ્ચારે ગયો ઝટપટ ઉલટ ઉલટ નટપટ આમ ઘુમરો મારીને આમ ઘુમરો મારી. હવે આનો અર્થ કરવા બે હું તો હવા છે. આ બ્રહ્માનંદજી રચિત રાસાષ્ટક છે. 8 કડીનો છંદ છે. એક કડીમાં 8 લીટી આવે, 64 લીટી આ છંદ પૂરો થાય. પણ એક કડી કહેતા પહેલા હું તમને કહું જેથી યુવાન મિત્રોને સાંભળવાની મજા આવે. આ છંદની અંદર જે અલંકાર વપરાણો છે ને એ અલંકારનું નામ છે અંત્યાનુપ્રાસ અલંકાર.
છેલ્લો શબ્દ મળે એને અંત્યાનુપ્રાસ કહેવાય. પેલો શબ્દ મળે એને વર્ણાનુપ્રાસ કહેવાય. જામનગરના જામ સાહેબે જામુડાના જગજીવન જાડિયા જેલમાં જલેબી જમાડી. કાકાએ કાકીને કાચના કવાટમાંથી કાચના કચોરામાં કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું. આને વર્ણાનુપ્રાસ કહેવાય. છેલ્લો શબ્દ મળે એને અંત્યાનુપ્રાસ કહેવાય. તમને ખબર છે રવાનુપ્રાસ આવે. અમુક શબ્દો છે ને તો એક ન બોલી શકો. હું પછી કે ખાતા ખાતા ઉઠી ગયો. નીકળ્યું ખાતા ઉઠી ગયો એમ કીધું હોય તો સાયકલ હાંકતા હાંકતા પડી ગઈ. એ નીકળ્યું સાયકલ હાંકતા એ બોલી જ ન હોવો. દોડતા દોડતા એ બે જ બોલવું આપણે, ફરજિયાત બોલવું આપણે. એને રવાનુપ્રાસ કહેવામાં આવે. નહીં આ બધું ખ્યાલ, આ તો બધું બહુ ઊંડું છે. એને રવાનુપ્રાસ કહેવામાં આવે. હા, એક ધક્કો મારે અમુક શબ્દો, એ તાપ બાપ કરજો. એમને બાપનું કાંઈ કામ જ ન હોય છતાં બોલીએ. એ ધક્કો મારે, એવા ધક્કો મારવાનો શબ્દ હોય. સમજ્યા? હા, ગેમ બેમ રમ્યા હતા. બે શબ્દ આવે, એક તમે કરી જ ન હો. ગાડું બાડું લીધું, બાડું ક્યાં ગોતું. પણ એ ધક્કો મારવામાં કાયમ આવે. આવા નિયમો છે આખા વ્યાકરણના. પણ હવે નહીં લઉં લાંબુ, કારણ કે 5 જોડલાએ આ બધું બન્યું છે મામા. ક ખ ગ ઘ ઘ, ચોથો જ જ જ, ટોઠો દઢો ણો, તોથો દધો ન, પફ બભ મ. બસ અહીં પૂરી થઈ ગયા કાકા. પછી યરો લવો છે ને એ તો જોડિયા શબ્દ છે. હવે ઈ વત્તા અ એટલે ય થાય, ઉ વત્તા અ એટલે વ થાય. આ તો શિક્ષક હોય કે ભાઈ રાજુભાઈ શિક્ષક હોય છે ને ખબર છે. હા, નાના અર્ધાંત બેઠા. કહેવાનો અર્થ આ બધા વ્યાકરણના નિયમો છે. પણ એક મારી વાત ઉપર ધ્યાન દેજો મિત્રો. ભારતીય હોય, જાપાની હોય, ચીની હોય, રૂસ હોય, અંગ્રેજી હોય, કોઈ પણ દેશનો હોય, વિશ્વના જેટલા 350-400 દેશો છે, કોઈ પણ દેશનો હોય, એને બોલવું પડે સંસ્કૃતમાં જ. બોલવું પડે સંસ્કૃતમાં જ. યુવાન મિત્રો થાય કે લાખનભાઈ શું વાત કરે, એ કેમ સંસ્કૃત બોલે છે? એ બોલે વોટ ઇઝ ધીસ, પણ બોલ્યા તો વોટ અને ધક, બીજું કઈ. કમ હિયર, પણ બોલ્યા તો ક મ હી અને ર કે બીજું કઈ. જાપાન વાળા એમ કે સાયોનારા સાયોનારા, પણ બોલ્યા તો સાયો ના ને રા કે બીજું કઈ. ક્યાં છે એવા શબ્દો? કોણે કીધું આને ક કહેવાય ને ખ હું કરવાનો કેવો? કોણે કીધું આને હણો કહેવાય ને ન હું કરવાનો કેવો? ક્યાંથી એવા શબ્દો? કોણે આપ્યા? કોણે આનું વ્યાકરણ કર્યું? કોણે કીધું આમાં થાય ને કેરી જ કહેવાય? એને કારેલા કીધા હોય તો અટાણે આપણે એમ જ કહેતા હા હા વંશલીના ચાલાના કારેલા કોઈ મીઠા સહિત વિચાર છે. આપણે તો શીખવાડ્યું બોલીએ ને. તો એને કેરી જ હું કરવા કેવી, આંબો જ હું કરવા કેવો? આ ભારતના ઋષિઓએ આપ્યું છે. એક જ દાખલો દઉં, બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, એક જ દાખલો પછી તમે સમજી લેજો. આગળ અહીં પહેલું મણકા જ્યાં પૂરા થાય ને પહેલું ચક્ર આવે અને મૂલાધાર ચક્ર કહેવામાં આવે. એવા 6 ચક્રો છે. મૂલાધાર ચક્રને 4 આરા છે અને 4 આરાના શબ્દો છે ગ સ સ સ. હવે આ તમને એમ પરબારી નહીં વાત સમજાઈ જાય, પણ જે બાળક માના દૂધ બાતે મોટું થતું હોય, રેસાવાળું અનાજ ન લેતું હોય, એ બાળકને હાથતે જવામાં બહુ વાર લાગે. એ ઘડીકમાંથી 1 દી 2 દી હાથતે ન જાય એટલે માને ચિંતા થાય કે મારું બાળક હજી ફ્રી થયું નથી. એટલે બાળક હાથતે ન જાય તો પણ મા એને ફરિયામાં લઈને બેહાડે, 2 પગ વિચારે અને એક શબ્દનો ઉચ્ચાર કરે, ગ અને સ, સ અને ભનો ઉચ્ચાર કરે. આ બધા દ્રશ્ય જોયું છે. એ માં જેમ જેમ સવનો ઉચ્ચાર કરતી જાય ને એ બાળકનું મૂલાધાર ચક્ર જાગૃત થતું જાય. મૂલાધાર ચક્ર જાગૃત થાય ને એટલે બાળક ખુશીથી હાથતે જઈ. ભારતના ઋષિઓએ આ ચક્રો શોધ્યા
એના અવાજો સાંભળ્યા, એને રેતીની માલિકો ઉપસાવ્યા અને પછી જગતને કહેવાય આને ક કહેવાય, આને ખ કહેવાય, આને ગ કહેવાય, આને ઘ કહેવાય, આને મ કહેવાય. અને પાણીની એનું વ્યાકરણ કર્યું કે આને કારેલા કહેવાય, આને તુરિયા કહેવાય, આને ગલકા કહેવાય. આ પાણીના આભારી છે. આ ભારતની મહાન સંસ્કૃતિ એ મેકોલે ફેરવી નાખી. ગુરુકુળો બંધ કરાવી, કોન્વેન્ટોનું સ્થાપન કર્યું. અને આ મદારીઓનો દેશ છે, જાદુગરનો દેશ છે. અને ક્યાં સુધી કે વાસ્કો ડી ગામાએ ભારત ગોઈતું. તમે આજે ક્યારેક જાઓ તો ગોવા, મડગાંવ, પણજી, હું તો આખું ભારત ફેર્યો છું. ભલે અહીં 22 વર્ષે આવ્યો પણ ગોવા જાવ તો જોઈજો, ત્યાં મડગાંવ છે, પણજી છે, વાસ્કો ડી ગામ છે એનું. વાસ્કો ડીનું તો પાણી ખૂટી ગયું હતું, ખાવાનું ખૂટી ગયું હતું, દરિયામાં રખડી રખડી મરી ગયો. કસનો મલેક નામનો ખાર હોય ને, કાલિકેટ બંદરે મૂકી આવ્યો હતો. એ આપણી તાકાત હતી ખારવાઓની, અને આપણી બધી તાકાતને દાબી દીધી અને એનાને ઉપર લઈ આવ્યા. એનાને ઉપર લઈ આવ્યા. આ આપણી ખારવાની તાકાત. અને એ ખારવા એમ કહેતો તો લેલી સાહેબ ગમે એમ કહે, છતાં હું મારું વાણ પાછું વાળે નહીં. એ માયનો નહીં. ભૂલ્યા નથી મારી વાત? માયનો નહીં. નિયત સમયે પોરબંદર થી સ્ટીમર ઉપડી, જે ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ મૂળ તો વેતરની, મૂળ નામ તો એનું અંગ્રેજી હતું અને બીજું નામ એનું વેતરની હતું. પણ પહેલી વખત એમાં જનરેટરથી દીવા કર્યા હતા, એને એટલે વીજળી કહેવામાં આવી હતી. અને એ નેવી બંદર સુધીના સમાચાર આવ્યા. પોરબંદર માંગરોળ વચારે નેવી બંદરના સમાચાર આવ્યા. નેવી બંદર સુધીમાં પહોંચતા એમ કે ધરતીમાંથી એવડો મોટો ધરતીકંપ થયો, દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર છે પાણી હોતી ક્યાં પાતાળમાં ગઈ, બ્લેક હોલમાં ગઈ, આજની ઘડી સુધી કોઈને ખબર પડી નહીં. ત્યારે આ માધ્યમ નહોતા સાહેબ, ત્યારે રેડિયા નહોતા, ત્યારે ટીવી નહોતા, ત્યારે છાપા નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. તો છાપા નહોતા, રેડિયા નહોતા, ટીવી નહોતા, ગામડે ખાબડે ખબર પાડી કેને? એ ખબર પાડી હોય ને તો અમારા લોકગીતોએ પાડી છે, અમારી લોક સંસ્કૃતિએ પાડી છે. અને કઈ રીતે કે હાથની માલિકો રાવણ હથો લઈ નાથ બાવા માગવા આવતા, અને ચોરાના ખૂણા પાસે બેહે, છોકરાઓને ભેરા કરે અને પછી રાવણ હથો વગાડે. અને રાવણ હથાની માલિકો કહેતા કે હાદિકાશમ તારી વીજળી રે દરી જે વેરું વીજળી રે ઓખા બંદરે થી ઉપડી તીને, ઓખા બંદરે વીજળી રે મોત ગણતરી નહોતી, 20ની ગણતરી હતી. એટલે આપણે કહીએ ને કેટલી 20 હો થાય.
1 વીઘ ને 2 વીઘ ને 3 વીઘ ને 4 વીઘ ને એની ગણતરી હાલતી. તો આમાં લૂંટી કુંવારી જાન થતી રાણી લૂંટી કુંવારી જાન 7 વીસો મોલ બંધા મારી એટલે એમાં વીસની ગણતરી આવે. આમાં કેટલા બેઠા હતા 7 વીસો માય શેઠિયા બેઠા છોકરાનો નહીં પા. કચ્છમાંથી ભણસારીઓની જાનો જાતી 13 જાનો હતી. 13 જાનોના શેઠિયા 740 થતા હતા. છોકરાનો નહીં મુંબઈ શેરમાં માંડવા નાખ્યા જુવાય જાનોની મુંબઈ શેરમાં માંડવા નાખ્યા ખૂબ લેવે ચાય ખા. હવે સાંભળજો કરી મારે જે કેવું છે આમ એક ઉપમા બહુ એક રીત એ વખત નહીં આપણને ન હોય ખબર એ રીત મોકલી શું કે કાચને કૂપે સંદેશા મોકલા કે વીજળી ડૂબી જાય. ડૂબતી હતી કોઈ બચાવવા આવો કેવું કેમ. હવે એ વખતની રીત જોવો કાચના શીશામાં અમને બચાવો એવું લખી કાચના શીશામાં નાખી માથે લાકડાના બૂત મારીને દરિયામાં તરતા મૂકી દીધા. જેને જડશે એ બચાવવા આવશે. આ રીતું જોવો કાચને આ લોકગીતો તમને મને એમ કે આ રીત હતી, આ સંસ્કાર હતા, સંસ્કૃતિ હતી. કાચના કૂપે સંદેશા મોકલા કે વીજળી ડૂબી દેશ પરદેશ થી વાણલા છૂટ્યા. દેશ પરદેશ થી વાણલા છૂટ્યા કે વીજળી ડૂબી જાય. ગીત ઘણું લાંબુ પણ છેલ્લી કડી ફટ ગોજાર ગોજારણ ફટ ગોજાર વીજળી રે તું કાંઈક ને ભરખી ગઈ. ત્યારે વીજળી કહે છે વીજળી કે મારો વાક નહીં વીરા. વીજ
વીજળી કે મારો વાંક નહીં વીરા લખેલ છઠ્ઠી ના લેખ વીજળી રે મત દરિયે વેર આ ગીતો અમર રહી ગયા. એ આપણો લોક સંગીત છે, એ આપણા લોકગીતો છે. પછી આમાં ભક્તિ વર્ણાની છે, આમાં દીકરીના દુઃખ વર્ણાના છે, આમાં સુખ વર્ણાના છે, આમાં હાહરિયાના સુખ દુઃખ વર્ણાના છે, અને આમાં ભક્તિ રસે એટલો વર્ણવાનો છે. કૃષ્ણ અને રાધાના એટલા ગીતો લોકગીતો આવ્યા છે, એમાં તરી ગયા છે. એ કીર્તનો ગાય અને તરી ગયા છે, એટલી ભક્તિ વર્ણવવામાં આવી છે. આપણો લોકઢાળ છે, આપણી લોક સંસ્કૃતિ છે, અને આપણી આ સંસ્કૃતિને જાળવી રાખવા હજી પણ આટલા બધા આ યુગની માલિકો આ મોબાઈલના યુગની અંદર અને એટલું ઇન્ટરનેટ ઉપર મળે છતાં હજી પણ તમે બધા સાંભળો છો ને યુવાનો જોવે છે, એ એક ધન્યવાદને પાત્ર. આમાં શું નથી છતાં હજી આપણા લોકગીતો, આપણા ગીતો, આપણા ભજનો, આપણા માતાજીની સ્તુતિઓ, આરાધનાઓ, કૃષ્ણના ગીતો બધું જે આમાં સાંભળે છે, જે આમાં સર્ચ કરે છે, હા ત્યારે એમ થાય કે હજી બહુ વાંધો નથી. થાય એટલું થયું છે, હજી આગળ કંઈક થાય.